લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મક્ષર વદ 12 શુક્રવાર, તારીખ 27/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:21 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:01. આજની ચંદ્ર રાશિ છે તુલા. તુલા રાશિ બપોરે 1:56 સુધી રહેશે. ત્યાર પછી રાશિ રહેશે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે વિશાખા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણીનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીને ચાલશો તો જીવન સફળ બનશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા. બપોરે 1:56 સુધી જન્મેલા બાળકોની રાશિ તુલા અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃશ્ચિક. આજના જન્મેલા બાળકો વધુ પડતા લાગણીશીલ હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર: જે માણસ પોતાના કામને મનગમતું બનાવી લે એ માણસ બુદ્ધિશાળી કહેવાય. આપણે જે કંઈ પણ કામ કરતા હોઈએ તે આપણે ગમતું બનાવી લેવો, તો કામમાં કોઈ દિવસ કંટાળો નહીં આવે, કોઈ દિવસ તકલીફ ના પડે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ખાટી આંબલીના ચીચુકા આવે એને શેકીને ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: ધીરજ રાખીને આજે દિવસ પસાર કરવો. ધીરજ રાખવું એ જરાક આપણને કડવું લાગે, પણ એનું પરિણામ મીઠું મળે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવક વધી શકે છે. આવકમાં વધારો થતાં તમારા કામકાજ સરળ થાય અને આજનો દિવસ આપણે આનંદમાં વિતાવી શકીએ. આજે મનગમતા કાર્યને આગળ વધારી શકીએ. પણ મિત્રો, આજે સમયનો દુરુપયોગ બિલકુલ નહીં કરતા. આજનો શુભ રંગ ગુલાબી. વૃષભ. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય છે. પણ મિત્રો, આજે તમે તમારા કામમાં જ ધ્યાન આપજો. આજે કોઈ બીજાના કામમાં ધ્યાન આપવા ગયા તો તમને તકલીફ પડી શકે છે. આજે નાણાકીય વ્યય વધે નહીં તેનું ધ્યાન રાખજો અને પોતાની તબિયતની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ સફેદ. મિથુન. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે કુટુંબમાં એકતા સ્થાપવામાં તમે સફળ થાવ અને કુટુંબની એકતા સ્થપાતા ઘણા બધા કામો સરળ થાય. કુટુંબના નાના મોટા પ્રશ્નનું નિવારણ લાવી શકાય. આજે ગૃહસ્થ જીવનમાં પણ આનંદ મળતો દેખાય છે અને આજે વિરોધીઓ પર જીત મેળવી શકાય. આજનો શુભ રંગ પીળો, લીંબુ જેવો પીળો. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ વાદ વિવાદથી દૂર રહેશો તો આજે ઓછી મહેનતથી ધારેલા પરિણામ મેળવી શકાય. આજે નવા આર્થિક માર્ગો આપણા ખુલતા દેખાય, આપણે તંદુરસ્તી જાળવી શકીએ. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે ખાસ કરીને નોકરી કરતા લોકો માટે આજનો દિવસ ઘણો સારો સાબિત થાય. તમારા કામના વખાણ થાય, તમને શાબાશી મળવાની શક્યતા, પ્રમોશન પણ શક્ય છે અને પગાર વધારો પણ શક્ય છે. પણ મિત્રો, આજે જો ભાગીદારીનું કામકાજ હોય તો ભાગીદારીમાં તકેદારી રાખવી જરૂરી. આજનો શુભ રંગ પીળો. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે ખાસ કરીને વેપારીઓ માટે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. વેપારનો વ્યાપ વધતો દેખાય છે અને આજે છે ને, તમારા મનમાં જો કોઈ સારા વિચારો હોય તો એને અમલમાં મૂકવા માટે વિલંબ નહીં કરતા, એને અમલમાં મૂકજો તો પરિણામ સારા લઈ શકશો. આજે ઉમંગથી ભરેલી જિંદગીનો અનુભવ થાય. આજનો શુભ રંગ લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ.
વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે તકરારથી દૂર રહેવાનું છે. આજે કોઈની પણ સાથે નાની મોટી બાબતમાં વાદ વિવાદ નહીં કરવો, તકરાર થાય એવું વાતાવરણ ઊભું નહીં કરતા, નહીં તો આજના દિવસે મળનારા લાભ આપણે ગુમાવી જઈશું. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે વિચાર પોઝિટિવ રાખવાના છે. આજે કદાચ આપણી મહેનતનું પરિણામ પૂરેપૂરું આપણા સુધી ન પહોંચે તો નિરાશ થવાની જરૂરિયાત નથી. આજનું કરેલું કામ આગળના સમયમાં આપણે સારી સફળતા અપાવી શકે છે. આજે જૂના રોકાણથી લાભ મળતો દેખાય છે ને મોસાળ પક્ષથી કોઈ સારા સમાચાર આવે. આજનો શુભ રંગ મજંટા. ધનરાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય છે અને આજના કરેલા ખર્ચા પર જો આપણે ધ્યાન ન આપીએ તો આવનારા સમયમાં આપણી આર્થિક પરિસ્થિતિ બગડતી દેખાય. આજે કોઈ જગ્યા પર પૈસા રોકવાના હોય તો એ અનિવાર્ય સંજોગોમાં જ રોકવાના, નહીં તો આજે આ બાબતને ટાળવી આપણા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ કેસરી. મકર રાશિવાળા માટે આજે સવારની શરૂઆત થોડી અસમંજસમાં થતી દેખાય છે, પણ મિત્રો ગભરાવાની જરૂર નથી. મિત્રોની સહાયથી આજના અઘરા કામોને આપણે પૂરા કરી શકીશું. મિત્રોની સહાય આજે આપણા માટે મહત્ત્વની સાબિત થાય. આજે કોઈની પણ સાથે નાણાકીય લેવડ દેવડમાં ખૂબ સાવધાની રાખવી જરૂરી. આજનો શુભ રંગ વાયોલેટ. કુંભ રાશિવાળા માટે દિવસ સારો, પણ મિત્રો આજે કોઈ પ્રવાસ કરવાનો હોય તો સાચવીને કરજો. પ્રવાસમાં નાના મોટા વિઘ્નનો સામનો કરવો પડે. આજે કોઈક આર્થિક સમસ્યા હોય ને તો એનો હલ તમને ચોક્કસપણે મળી જાય. આજે કદાચ કોઈક શુભ કાર્ય આપણે શરૂ કરી શકીએ. આજનો શુભ રંગ ગોલ્ડન. મીન રાશિ માટે સામાજિક કામોમાં આજે સારી સફળતા મળે, પણ વેપારિક કામોમાં આપણે મદદરીએ વાહન ચલાવતા હોય એવો અનુભવ થાય, પણ આ થોડા સમય માટે હશે. પછી કોઈક અજાણી સહાયથી આપણી નાવ કિનારે આપણે લગાવી શકશું. આજે ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો અને સમયને આજે બગાડવો નહીં. તો મિત્રો આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો આજે તમારા માટે આજનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.